તો હવે આપણે શ્રી ચક્રના પ્રથમ આવરણની દેવતાઓ વિશે આવે છે. અહીંયા 32 લખ્યા છે, પણ મને 32 તો મળતા નથી આમાં. પીડીએફમાં ખબર નહીં કેમ 32 લખ્યા છે, પણ 10 સિદ્ધિઓ છે અને 8 માતૃકા દેવતા છે અને 10 મુદ્રા દેવતા છે, એટલે 28 થાય. અને દરેક આવરણમાં એક એની ચક્રસ્વામીની હોય અને એક યોગીની હોય. એ તો બધામાં 2 તો હોય જ, એટલે જેટલા ત્રિકોણ હોય તે એના પણ +2, જેટલી પાંદડી હોય એના પણ +2. તો અહીંયા આ 28 + 2 30 થાય છે. કોઈ લોકો મહિમાની સાથે ગરિમા પણ ગણે છે, પણ 31મી એમ ગણી શકાય કે જે પહેલા મહાત્રિપુર સુંદરીને આપણે વંદન કર્યું. બાકીના બધા તો ગુરુઓ છે અને તિથિ દેવતાઓ છે, એ બધા આગળ આવશે, આવરણની અંદર આવી જશે. પણ એટલે એ રીતે અહીંયા 31 ગણતા હોય તો ખબર નથી મને. તો અણિમા સિદ્ધે સૌથી પહેલી આ દેવી છે. તો હવે આમાં સિદ્ધિઓની વાત છે. અણિમા સિદ્ધે, લઘિમા સિદ્ધે, ગરિમા. હા, પલ્લુબેન તમારો પણ અવાજ આવે છે. ગરિમા સિદ્ધે, મહિમા સિદ્ધે, ઈશિત્વ સિદ્ધે, વશિત્વ સિદ્ધે, પ્રાકામ્ય સિદ્ધે, ભુક્તિ સિદ્ધે, ઈચ્છા સિદ્ધે, પ્રાપ્તિ સિદ્ધે. આટલી 10 સિદ્ધિઓ છે. તો આમ આપણે અષ્ટસિદ્ધિ કહીએ છીએ, પણ આમાં અહીંયા 10 સિદ્ધિઓને સિદ્ધિ દેવતાઓને અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે શ્રી ચક્રમાં. તો એનો અર્થ એમ નથી કે આપણે હવે આ શ્રી ચક્રની પૂજા કરીએ છીએ, ખડગમાલા સ્તોત્ર બોલીએ છીએ એટલે આપણને આ 10 સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. આવી રીતે નથી સમજણ કેળવવાની. આ બધી સિદ્ધિઓ આપણી અંદર નિહિત છે, આપણી અંદર છે જ, આપણે સૂતેલી છે, આપણે એને પ્રગટ કરવાની છે. અને એ સૌથી પહેલો જે હમણાં આપણે શ્રી ચક્રનું જોયું, તો એમાં જે સૌથી પહેલું નીચેનું દ્વાર જે છે, પૂર્વનું દ્વાર, ત્યાં એ દ્વારમાં કાલે હું એવું હશે તો ડ્રો કરીને એના પેલા ચિત્ર મૂકી દઈશ કે ક્યાં સિદ્ધિ હોય છે. તો એમાં પેલા 3 આઉટર વોલ છે, એટલે કે 3 એક પછી એક બીચ છે, અથવા તો એક પછી એક કિલ્લા સમજો. તો પેલું જે સૌથી બહારનો કિલ્લો છે, સૌથી બહારના કિલ્લામાં પૂર્વ દિશામાં જ્યાં બધા ત્રિકોણ નીચેની તરફ આવે છે, 5 ત્રિકોણ, એ પૂર્વ દિશામાં આ પહેલી સિદ્ધિ અણિમા સિદ્ધે ત્યાં સ્થાપિત છે, ત્યાં રહેલી છે. હવે બરાબર દરવાજાની વચ્ચે નથી, એ એક સાઈડમાં છે. શું કામ? કારણ કે આપણે તો પછી દરવાજામાંથી જઈએ કેમ, એટલે આપણો દરવાજો રોકીને નથી ઊભી, પણ આપણે એને વંદન કરીએ, આપણે એને નમન કરીએ, એને આદર આપીએ, એટલે બાજુમાં ખસીને આપણને અંદર પ્રવેશ આપે છે શ્રી ચક્રમાં. પછી સીધે સીધું ઉપર નથી જવાનું, આ સાયકલિક છે, એટલે આપણે આખા ચક્રને ફરીને ત્યાં સુધીમાં પાછા આવીને પછી બીજી આવરણમાં બીજી વોલમાં જવાનું છે. હજી પ્રથમ આવરણની જ આ 3 દિવાલ છે. તો પહેલી દિવાલમાં આ 10 સિદ્ધિઓ છે, બીજી દિવાલ છે એમાં આ 10 માતૃકા દેવતાઓ છે. તો એ બધી છે કે બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, માહેન્દ્રી, ચામુંડે, મહાલક્ષ્મી. આ 8 જે છે એ માતૃકા દેવી છે. અને એના પછીની 10 જે છે એ મુદ્રા દેવતાઓ છે. તો જે લોકોએ દીક્ષા લીધી હોય એને ગુરુ આ મુદ્રા બતાડે છે કે કઈ મુદ્રા કરો તો આ દેવી પ્રસન્ન થાય. દરેક દેવીની અલગ ટાઈપની મુદ્રાઓ છે, પણ એની આપણે ડિટેલમાં નહીં જઈએ. પણ આ મુદ્રાની દેવતાઓ છે. અને મુદ્રાઓ જેમ અલગ અલગ મુદ્રાઓ હોય છે, એમ આ દેવીઓને આ મુદ્રાઓ દ્વારા પ્રસન્ન કરવામાં આવે. પણ એ પ્રદર્શનનો વિષય નથી, એટલે આવી રીતે જાહેરમાં બીજાને શીખવાડવાનો બતાડવાનો વિષય નથી. એ ગુરુ શિષ્યની વચ્ચે હોય છે. અને જે લોકો આ મુદ્રા જાણતા હોય છે એ લોકો જ્યારે દેવીના મંદિરમાં જાય છે કે શ્રી ચક્રની સામે ઊભા હોય છે, તો પોતાના હૃદય પાસે પોતાના બંને હાથ રાખીને પોતાને માની વચ્ચેનું આ સિક્રેટ કોમ્યુનિકેશન છે. તો ત્યારે બધાને દર્શન કરવા, પ્રદર્શન કરવા માટે નથી. તો ત્યારે એવી રીતે એ લોકો બધી મુદ્રાઓ કરી દે છે કે માને પ્રસન્ન કરવા માટે. તો તમે જો ઓબ્ઝર્વ કરશો તો ઘેરે જ્યારે બ્રાહ્મણ આપણે પૂજા કરવા માટે આવે છે તો ધેનુ મુદ્રા કરે છે, ગ્રાસ મુદ્રા કરે છે. તો જે અભિષેક માટેની ધેનુ મુદ્રા હોય છે, તો એ પણ એ લોકો બધી જલ્દી આ મુદ્રાઓ કરે. આપણે સમજ પડે એ પહેલા બધી મુદ્રાઓ એ લોકો કરી નાખતા હોય છે. તો આ રીતે 3 વોલમાં 3 છે. હવે સૌથી પહેલા આપણે સમજીએ અણિમા સિદ્ધે. અણિમા સિદ્ધે શું બતાડે છે આપણને, શું દર્શાવે છે? અણિમા એટલે અણુ જેવા, એકદમ નાના, લઘુ બની જવાનું આપણને પ્રેરણા આપે છે. તો હવે આમાં
નમ્રતાનો ગુણ શીખવાડે છે. કોણ લઘુ બની શકે? જો કોકને આપણે ગુરુ ગણીએ તો આપણે લઘુ થઈએ. હવે આપણને જ મોટાઈ સમજે કે હું બધું જાણું, મને બધું આવડે, તો કોઈ દિવસ આપણે લઘુ ન બની શકીએ. એટલે શ્રી ચક્રમાં સૌથી પહેલું જે શીખવાડે છે, પહેલા તો આપણે નમન કરીએ છીએ આપણા ગુરુને, અને સૌથી પહેલી જે સિદ્ધિ છે એ આપણી પાસેથી એક્સપેક્ટ કરે છે કે આપણે નમ્ર બનીએ, આપણે લઘુ બનીએ. અને એમાં પણ પાછી દંભી લઘુતા નહીં, અરે હું તો કાંઈ નથી, હું તો સાવ તુચ્છ છું, આમ એવું નહીં. તો પોતાના સ્વનો અપમાન કરવાનું એવું નથી. આપણી અંદર પણ ઈશ્વર બિરાજમાન છે, એટલે એવો ખોટો દંભ નથી કરવાનો. હા, સમજવાનું છે કે મારી અંદર રહીને ઈશ્વરની શક્તિ કામ કરી રહી છે. તો કોક આપણી બહુ વખાણ કરે, આપણને ખ્યાલ આવી જાય કે આ મસ્કા મારવા માંડે કરે છે કે જેન્યુઅનલી સાચા ભાવથી કરે છે. પણ જો આપણે ફૂલાઈ જઈએ તો આપણને એમ થાય કે ના ના, આ તો વાહ વાહ, મારું કેટલું નામ થઈ ગયું, ઓ બધા તો ચેતનાબેન. તો અણિમા સિદ્ધિ આપણને આગળ જવા નહીં દે. આપણે અણિમા સિદ્ધિ આપણી અંદર છે, પણ એનું આપણે રિસ્પેક્ટ કરીએ અને આપણે એવી રીતે બનીએ નમ્ર, પછી એ ગેટવે માંથી આગી ખસી અને આપણને અંદર પ્રવેશ આપે છે. તો એ આપણને લઘુતા શીખવાડે છે, પણ દંભ કરવાનું શીખવાડતી નથી. એટલે જ્યાં આપણને ક્રેડિટ ડ્યુ હોય અને કોઈ આપે તો ઇટ્સ ઓકે, હસીને નમન કરીને સ્વીકાર લેવાનું. ત્યારે પછી એટલી બધી શું કહેવાય, ફોર્માલિટી કરવાની જરૂર નહીં. અરે ના ના, એવું કાંઈ નથી ને, આ તો બધું આમ છે, એવું બધું કરવાની જરૂર નથી. હા, ઓકે, કંઈક સારું કામ કર્યું હોય ને કોઈ આપતા હોય ક્રેડિટ, તો પણ અંદરથી હૃદયથી સમજવાનું છે, મેં કર્યું નથી, મારી અંદર રહીને મારા ગુરુએ કરાવ્યું છે, મારી અંદર રહેલી શક્તિ, મારી માએ મને આ કરાવ્યું છે, એટલે મને એટલું માન મળે છે, કે એટલે મને આ મોકો મળે છે. એટલે આપણામાં એ કોઈ પણ વખાણની અસર થાય નહીં, એનાથી આપણામાં રાઈ ચડી જાય નહીં. એ આ અણિમા સિદ્ધે આપણને શીખવાડે છે. પછી આવે છે લઘિમા સિદ્ધે. તો લઘિમા સિદ્ધે એના પછીના દ્વારમાં, એટલે કે દક્ષિણ દિશા તરફના દ્વારમાં. તો એ લઘિમા સિદ્ધે એટલે લઘુ બનવાનું. લઘુ એટલે હલકું બની જવાનું. તો પહેલાના જમાનામાં યોગી લોકોને આવી સિદ્ધિઓ પ્રાપ્ત હતી. એ લોકો એવા પવનથી પણ, એવા રૂહથી પણ એવા હલકા બનીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરી શકતા હતા. આ આપણે સિદ્ધિઓ પ્રદર્શન કરવા માટેની નથી. આપણે અત્યારે આ સિદ્ધિઓને પગે લાગીને નમન કરીને, અને આપણામાં અહંકાર ના આવે, પણ આપણામાં એનામાં જે શક્તિ છે એ શક્તિનો પ્રાદુર્ભાવ આપણામાં થાય, એ જાગૃત થાય. એટલે કે અણિમા સિદ્ધિને વંદન કરીએ તો આપણામાં નમ્રતાનો ભાવ આવે. લઘિમા સિદ્ધિને આપણે કરીએ તો એમ કહેવામાં આવે છે કે ડિટેચમેન્ટ, એટલે કે કોણ હલકું બની શકે, જેનામાં બહુ ભાર હોય, ઈગોનો, અહંકારનો, એ તો ભારે જ હોય. પણ હલકું કોણ બની શકે? જે ડિટેચ હોય, જે એકદમ પોતાના અભિમાનથી દૂર હોય, કે એવો માણસ, અને જે વૈરાગ્યવાન હોય, જેને કઈ વસ્તુની કોઈ અપેક્ષા છે જ નહીં, જે બધાથી અલિપ્ત છે. તો આ સિદ્ધિ આપણને એ વસ્તુ શીખવાડે છે કે આપણે એવા હલકા બનવાનું છે. અને એટલે જે હલકું હશે એ ઉપર ચડશે. તો આપણે કુંડલીની શક્તિ પણ ઉર્ધ્વગામીની છે, થાય છે. અને અહીંયા શ્રીચક્રમાં પણ આપણે એક આવરણમાંથી ઉપર જવાનું છે. તો બધા પોતાના વિકારો અને પોતાના અહંકારથી ભારે થશું તો ક્યાંય નહીં પહોંચી શકે. એટલે આ સિદ્ધિઓ પ્રાપ્ત નથી કરવાની. સિદ્ધિઓ અંદર છે, સિદ્ધિ દેવતાઓ છે, એને નમન કરીને આગળ વધવાનું છે. પછી આવે છે અહીંયા ગરિમા અને મહિમા બે અલગ લખ્યા છે, પણ શ્રી યંત્રમાં, શ્રીચક્રમાં ગરિમા મહિમા એકમાં જ ગણવામાં આવે છે. ગરિમા અને સ્થાન નથી ઇન્ક્લુડેડ ગણવામાં આવે છે. તો મહિમા એટલે તમારો મહિમા થાય, તમારી કીર્તિ થાય, તમને પ્રસિદ્ધિ મળે. તો અહીંયા પણ આ સિદ્ધિ એ જ શીખવાડે છે કે પોતાનું કર્તવ્ય કરવાનું છે, પણ સામે બીજા પાસેથી એવું એક્સપેક્ટેશન નથી કરવાનું કે લોકો મને માન આપે, મને પ્રસિદ્ધિ આપે. એટલે હવે કોઈ એક સંગીતનો રાગ શીખવા જાય, બે સ્ટુડન્ટ સાથે ગયા હોય, તો એક હોય કે એને એમ થાય કે બસ થોડું આમ ફટાફટ શીખી લઉં અને પછી મારું યુટ્યુબ પર મૂકી દઉં અને મને બધા લાઇક્સ નહીં મળી જાય, તો એની એક અલગ ટાઈપની ઈચ્છા છે. પણ એક હોય કે એક જ રાગ ઉપર ઘણા વર્ષો સુધી રિયાઝ કર્યા કરે અને એ રાગ ઉપર એ પ્રભુત્વ મેળવે, માસ્ટરી મેળવે. તો આ બે અલગ પ્રકારના શિષ્યો છે. એમ આપણે આ મહિમા મેળવવા માટે કોઈ પણ વસ્તુ નથી કરતા કે હા, આ તો બહુ શ્રી વિદ્યાના ઉપાસક છે, આ તો બધા બહુ આમ સિદ્ધ છે, આ તો બધું પરસોત્તમ મહિનામાં બહુ બધું કરે છે ભગવાનનું. આપણે આપણું કર્તવ્ય કરવાનું,
અને જે મહિમા આવવાનો હશે એ પ્રભુની કૃપાથી ઓટોમેટિક આવશે. એને માટે પ્રયત્ન કરવાનો નથી. એટલે મહિમા સિદ્ધિને પણ આપણે પગે લાગીએ કે તમારી મારા પર કૃપા છે, પણ મને આગળ જવા દો, હું તમને પણ હવે પાર કરીને આગળ જવા માંગુ છું. તો મહિમા સિદ્ધિ પણ આપણને એનાથી આગળ લઈ જાય છે. પછી એના પછી આવે છે ઈશિત્વ સિદ્ધે. ઈશપણું, ઈશવણું એટલે ઈશ્વરપણું, એટલે કે પ્રભુત્વ, એટલે કે કોઈના ઉપર આપણે એના પર શાસન કરવું. તો આ આપણી વૃત્તિ હોય જ છે. કાંઈ નહીં તો છેલ્લે આપણા પતિ ઉપર, પતિ હોય તો પત્ની ઉપર, અને છેલ્લે બાળકો ઉપર તો કરીએ જ છીએ. પછી મોટા થઈને આપણી હાથ બાર વયા જાય ત્યાં અલગ વાત છે, પણ ત્યાં સુધી તો આપણી ઈચ્છા એવી હોય કે બધા આપણું સાંભળે, આપણું પ્રભુત્વ રહે, આપણે એના પર શાસન કરીએ. તો આ ઈશિત્વ સિદ્ધિ પણ એ જ શીખવાડે છે કે એવું કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. તમે તમારું પોતાનું કર્તવ્ય પૂર્ણપણે એકદમ એક્સેલન્ટલી, એકદમ સર્વોત્કૃષ્ટ રીતે પાર પાડો તો ઈશિત્વ તો એની માળે. હા, એના પછીની એટલે 4 દિશા, 4 દરવાજા છે ને, અણીમાં નીચે, લઘીમાં દક્ષિણમાં, ઉપર પશ્ચિમમાં મહિમા, અને આ બાજુ ઉત્તરમાં ઈશિત્વ. તો ઈશિત્વ સિદ્ધે જે છે સિદ્ધિ છે એ આપણને શીખવાડે છે કે તમે તમારી જ્યાં હો, એઝ એ મધર હો, એઝ એ શિક્ષક હો, તમારો જે રોલ મોડલ છે, એટલે કે તમે તમારા આચરણ દ્વારા તમે બીજાને એનો પ્રભાવ પાડો. અથવા તો એ માન માગવાની વસ્તુ નથી, માન એની મેળે સામેથી તમને લોકો માન આપે એવું તમારું વ્યક્તિત્વ હોવું જોઈએ, એવું તમારું કર્તવ્ય હોવું જોઈએ, એવું તમારું આચરણ હોવું જોઈએ. તો જેની વિચાર, વાણી અને કૃતિ એ એકરૂપ હોય છે એને લોકો માન આપે છે, એને એનું ઈશિત્વ લોકો સ્વીકારે છે. આપણા ગુરુ હોય તો એ જે બોલતા હોય, જે કરતા હોય અને જે ઉપદેશ આપતા હોય, એ ત્રણેયમાં જો એક રાગીતા હોય, એમના મનમાં જે હોય એક રાગીતા હોય, તો આપણે ઓટોમેટિક એમના ઈશિત્વને સ્વીકારીએ છીએ અને આપણે એને નમન કરીએ છીએ. તો આ શક્તિઓ, સિદ્ધિઓ ત્યાં છે જ, પણ એ સમય, એ બધી દેવતાઓને આપણે નમસ્કાર કરીને આગળ જઈએ તો એ આપણને એના દ્વાર ખોલે છે. એટલે આપણામાં હજી જો એ શક્તિઓ પૂર્ણ રીતે વિકાસ ન પામી હોય તો એ વિકસિત કરે છે. તો આવી બધી સિદ્ધિઓ આ શ્રીયંત્રમાં, એના આપણે પહેલા આવરણના 4 ખૂણાઓ જોયા. આગળની સિદ્ધિઓને આપણે કાલે જોશું. આજે આપણે અહીંયા જ રોકાશું. પલ્લવીબેન, અહીંયા આપણે સ્ટોપ કરશું.